સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત ફર્સ્ટના ઓપરેશન રેડ એલર્ટની ધારદાર અસર જોવા મળી છે। નડિયાદમાં જે ગેસ રિફિલિંગનું કામ ચાલતું હતું તેને લઈ હવે અહીંયાનું સ્થાનિક તંત્ર જાગ્યું છે। નડિયાદમાં ગેરકાયદે ગેસ રિફિલિંગમાં હવે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। આ આખો ગોરખ ધંધો ચલાવનાર વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। નડિયાદ એલસીબી જે મુખ્ય સૂત્રધાર સામે ફરિયાદી બની છે। નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે। ગુજરાત ફર્સ્ટે જ્યારે આ અંગે પોલીસનો સંપર્ક કર્યો ત્યારે આ રેડમાં નડિયાદ એલસીબી ગુજરાત ફર્સ્ટ સાથે પહોંચી હતી અને હવે આખા કેસમાં નડિયાદ એલસીબી પોતે આમાં ફરિયાદી બની છે। ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની જે ઇમ્પેક્ટ પડી હતી તેને લઈને ખાસ વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ અને ખેડા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં નડિયાદ શહેરના જે પશ્ચિમ વિસ્તારમાં એક રહેણાંક વિસ્તારમાં ગેસ રિફિલિંગનું કૌભાંડનો મામલો સામે આવ્યો હતો। 2 દિવસ પહેલા જે ગેસ રિફિલિંગ ચલાવનાર ઇસમ વિરુદ્ધ હાલ પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। છેલ્લા 4 માસથી ગેસ રિફિલિંગનો કાળો કારોબાર પોતાના રહેણાંક મકાનમાં ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે અને 70 જેટલા ગેસના બોટલો સાથે રૂપિયા 2.31 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે। નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર ચાલતું આ ગેસ રિફિલિંગનું કૌભાંડ 2 દિવસ પહેલા ઝડપી પાડ્યું હતું। આરોપી પોતાના રહેણાંક મકાનમાં અને આજુબાજુના લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે સોસાયટીમાં કાળો કારોબાર ચલાવતો હતો। છેવટે આ ગેસ રિફિલિંગ કૌભાંડ મામલે 2 દિવસ બાદ ગેસ રિફિલિંગ ચલાવનાર ઇસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસ અને જિલ્લા પુરવઠા સંયુક્ત અને ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની જે ઇમ્પેક્ટ પડી છે જેને લઈને સમગ્ર ઘટનામાં હાલ તો પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નડિયાદ। એ પુરવઠા વિભાગની અને નાયબ મામલતદાર પુરવઠા જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે આ બધી મુદ્દામાલ જે છે અંદાજિત રૂપિયા 2,31,600 મુદ્દામાલ સીઝ કરેલો અને સીઝ કર્યા બાદ આ અનુસંધાને તપાસ કરતા જાણવા મળેલું કે આ જે આરોપી છે એ કોઈ પણ જાતના એક્સપ્લોઝિવ પરવાના વગર આ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર રીતે કરેલો હતો, જેથી તેઓએ પોતે જાતે ફરિયાદી બની અને નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનની અંદર આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ 3(7) અને બીએનએસ કલમ 287 અન્વયની એક ફરિયાદ દાખલ કરાવેલી છે। સાથે સાથે એલપીજી પુરવઠા વિતરણના નિયમો 2000ની પણ જે જોગવાઈનો ભંગ થાય છે તે અન્વયે ફરિયાદ આપેલી છે। હાલના તબક્કે આ આરોપીની શોધખોળ ચાલુ છે અને જેમ બને એમ ઝડપથી આરોપીને પકડી સત્વરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।